એક લખી લેજો, માણસનો અવતાર મળ્યો છે ને એ મોટી કમાણી છે. અને અત્યારના સમયમાં જે અત્યારે આપણે આવ્યા છીએ ને, હવે જીવે એવું જ હવે આવ્યું. બાકી અમુક અમુક બુઢિયા બેઠા છે એને પૂછો જ ખબર પડે. દી કાઢ્યા છે. મને એક ભાઈ કહેતા હતા, મને કે અત્યારે દી કે ગાયા ઘા યોજાય નહીં. મેં કહ્યું ના, ગાયા ઘા નહીં, તો જેટલા વાગે ઉગતો તેટલા વાગે ઉગે. પણ કે એવું નથી લાગતું કે ગાયા ઘા યોજાય. પણ મેં ખાવા જ કઈ નહોતું, કઠણ હતું, ચસ જાય દી. અત્યારે જ્યાં જાવ અહીંયા ખવું જ થાય છે. એટલે સેટ ગયું એવું લાગે છે ને કે જેટલા વાગે ઉગે એટલા જ વાગે ઉગે છે, એમાં કઈ ફેર નથી પડ્યો. જીવવા જેવું. મારો કહેવાનો અર્થ વાહન, મકાન, રૂપિયા, લોટા હવામાં ઉડે વગર દોડે વાતું થાય. બાપુ આ તમે જોવો તો ખરા, માથે સકડા ફરી. આપણા ગઢા એડિયાને દીવા કરી કઈ મરી ગયા. પણ એની જે માનવતા હતી અને એનામાં જે શાંતિ હતી ને એનામાં જે બાપુ એનો પ્રેમ ને કરુણા હતી ને, એ અત્યારે છે નહીં રામ. અને આમાંથી બાપુ જો ભજન કોક કરી જાય ને તો જિંદગીમાં એક ઘડી હાથી મેં પુનિયાદ. બાપુ કરવાનું છે ઝીણું એવું જ કરવાનું છે. દીકરાએ કાપવાના નથી ને બૈરાય નથી દેવાના ને કરવતે નથી મુકાવાનું, કાંઈ કરવાનું જ નથી. ભલા મને હા, અમે દરબારો ગાવા માંડ્યા. હજી તમને આંખ નથી ઉઘડતી? અમને નક્કી થઈ ગયું, હજી તમને નક્કી નથી થયું. અમે ધોકા પસાડવા ઊંચા આવી ત્યાં આમાં આવી ને. પણ હરી ભજવું, હક બોલવું, દોનું બાતા વલ. આવા નરને આઠી પોર કોઈ દી ઉતરે નહીં અમલ. બાપુ જેદી આ માર્ગે નહોતા ને તેથી હામાં નહોતા મળતા, અને આ માર્ગે ચડ્યા ને પછી ગાલમાં ઘોંકા મારે. કોને કેવું? એક કચ્છનો બારવટીયો જેસલ જાડેજો બજાર વચ્ચે નીકળે અને બારીઓ બારણા ફટોફટ બંધ થઈ જાય. અને ઈ જાડેજો બાપુ સતી તોરલ મળ્યા અને માર્ગ બદલાઈ ગયો. પછી તોરલના લુગડા માથે લઈ અને જે નદીએ ધોવા ગયો ને તેથી જે જાડેજા માથે દુનિયાએ વિતાડી છે ને, એ તો એનો આત્મો જાણે. મારા રામ, ભજન એમ નામ થાય એવું નથી. અત્યારે આમને બધાને કલાકાર કહે, અમને આ બધું જે કરે છે ને કલાકાર નો કહેવાય, આ બધા ભગત કહેવાય. કલાકાર તો આપણા ભેગો બેન આપણું કરી નાખે એને કલાકાર કહેવાય. આપણને એમ થાય કે આ આપણો છે અને 4.5-2 લાખનું બૂસ મારીને પીવો છે, ખબર ન પડે. કલાકાર તો એને કહેવાય. અમે તો હુવાડું કરવા આવ્યા છીએ, આનંદ કરીને વ્યૂ જવાનું છે. બાકી બાપુ જીવનમાં કંઈક જીવનમાં કરવાની જરૂર છે, એક લખી લેજો. બાકી જાનવર પૂજાય છે, જાનવર. ઇતિહાસ ખોલીને જોવો ને. હળદીના ઘાટ ઉપર મહારાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે, સતાધારમાં પાડો પૂજાય છે, જમરાળામાં ભેંસ પૂજાય છે, કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધાડો પૂજાય છે. આપણું પાડોશી હારું નથી બોલતા, આંટો થયો એવું નથી લાગતું. અરે માણાને જો માણા કામમાં ન આવે, જિંદગીમાં આવ્યા તો શું, ન આવ્યા તો શું બાપુ, કાંઈ છે નહીં. માણાનો જન્મ થાય ને 1.5-2 કિલોનો હોય, 60-80 વર્ષ જીવે ને મરી જાય ને પછી શમશાનમાં લઈને હળગાવી નાખો ને, પછી રખ્યા ભેળી કરીને જોખો એટલે 2-2.5 કિલો થાય. વાતમાં કાંઈ છે નહીં, બાથ બથોડા ભરવાના છે. ભલા કાંઈ છે નહીં. મેં કર્યું જા તા લેતો જાય ને બીજા વાપરશે. અરે રામ ને કૃષ્ણ, હમણાં બાપુએ કીધું રામ ને કૃષ્ણ જેવા જો વિયાગ્યાના ગાડું હાલતો હોય તો આપણી કઈ હસ્તી હતી ભલામણા. હે, કંસ કૌરવ અને રાવણ જેવા બાપુ આ દુનિયામાં રોળાઈ ગયા. મોટા હતા મહીપતિ અને ગજબ હતા ગંભીર. સબળ જેના શરીર મહાને દીઠા મેકણ હારા દિવાળીઓ મૂકી દીધી. હવે આપણું પાંચ્યું આવે એવું નથી. તોય જેટલા ઓલા ચાવી વાળા રમકડા જેમાં આપણને મોકલ્યા હોય, આપણે છોકરાને આપી આ ચાવી ભરીને મોકલ્યા, ક્યારે ખૂટી રહી ખબર નહીં પડે. ભલા એમાં અમુક રમકડાની ઓલી કડક ચાવી હોય તો બહુ નથી ઠેકડા ભરતા. જોઈને રમકડા નથી હોતી, એને ખબર નથી તારી હમણાં ખૂટ રહેવાની. એક ગામના પાદરમાં છે ને, એક છોકરાઓ ગેટી દડે રમતા હતા. ઓલો છોકરો ગેટી મારે ને ઓલા પણ જાય, ત્યાંથી ગેટી મારે ને ઓલા પણ જાય. એમાં એક છોકરે ગેટી જોરદાર મારીને તે રોડ ઉપર ગઈ અને રોડ ઉપર એક સંત હાલ્યા જતા હતા. ભાઈ જો બાબુ, આ સંતોની ભૂમિ છે, ઋષિ મુનિઓનો પ્રદેશ છે. 1-10 કિલોમીટર હાલો ને એક સાધુ બેઠો હોય, હરિહરા કેવું ભજન છે જે આપણી આંખ જ નથી ઉઘડી. ભલામણ એક આપણે આવડું કરોડ રૂપિયાનું મકાન લઈને બેઠા હોય, 50-50 હજાર રૂપિયા પગાર હોય, અને ભગવાનના આમ દામ ને ઠામ આપ્યું હોય ને એક અભ્યાગત કોક આંગણે આવે ને જો ડેલી વાડી કરે તો શું ભલામણા વાતો કરીએ એની પાસે. હે, એક અભ્યાગત ને જો બટકું રોટલો ન દઈએ કીધું શું જીવીને કરવાનું. ઈ એમ કહેવાય કે હરણા કસ્યો. વિચાર કરજો તમે.
બાપુ તપ કરી અને બ્રહ્માજીને પ્રગટ કર્યા અને એક વાત અધૂરી રહી, દડાની વાત અધૂરી રહી. બાપુ નીકળ્યા ને બાપુના પગમાં દડો ગયો એટલે બાપુએ આમ હાથમાં દડો લીધો અને આમ દડો હાથમાં લીધો ને એટલે દડો બોલવા માંડ્યો કે બાપુ બધા મને મારે છે, તમે નો મારતા. બાપુ કે હું તને મારીશ નહીં, પણ તને બધા હું કામ મારે છે? કે બાપુ એ તો મને ખબર નથી, મને તો દુકાનમાં અમે તો 5-7 ભેગા હતા, એમાંથી મને પૈસા ખર્ચીને લઈ ગયો. મને તો એમ થયું કે આ બધા ભેગા છે એકલા હું એનું કરાવશે. આ ઘરે લઈ જઈને મને તો આમ કબાટમાં મૂક્યો ને મને તો એમ થયું મજા કરીને બીજે દી સવારમાં કે એક હાથમાં ગેટી ઉપાડીને એક હાથમાં મને ઉપાડ્યો. બીજી ડેલીમાં જઈને બીજાને હાઈ કર્યો ને ત્રીજી ડેલીમાં જઈને ત્રીજાને હાઈ કર્યો ને કે બધા ગેટીઓ લઈ લઈને મેદાનમાં આવ્યા. મેં કાંઈ ભૂંડું કર્યું નથી, પણ એક જે મને મારે છે એ કઈ પીડા વેઠી નથી શકતો. આમાંથી બાપુ તમે તો સંત છો, કંઈક છોડાવો મને. સંત કહે છે બેટા તારે છૂટવું છે? તો કે હા. એ કે તારી અંદરની જે હવા રહેની હવા કાઢી નાખ ને તો આ દુનિયામાં કોઈ નહીં મારે. બાપુ આપણી જો એટલે જીવવાની હવાની જરૂર છે, જીવવાની હવા ન કાઢતા. એ હવા નહીં, આ જે વધારાની ઉપલી છે ને એ હવાની વાત છે. મેં કહ્યું ઓલી હવા તો પાછી ધંધે લગાડશે. હવા બાબુ આજે ખોટી હવા છે ને મને તમને ઘણી હતી. સાધુ સંત મળ્યા ને બાબુ આપણે, હું મારી વાત કરું તો આપણને બીક કોઈની લાગતી જ નહોતી. હથિયાર હોય તો ભલે ને મોટા ગમે એવો હોય તો, કારણ કે મને એમ હતું કે આપણે મરવાનું જ નથી ને આપણે જેટલું બળ કોઈની પાસે છે નહીં. આ તો અત્યારે ખબર પડી, માર્ગે સીડાને ખોવાઈ ગયા હોત, કા માલપા હોત ને કા ઉપર હોત, અત્યારે જાલિમ ન હોત. પણ સમય સાધુ બાપુ સાધુ જે વળાંક મરાવે ને, આ સતી તોરલ મળ્યા ને પછી જાડેજો હામો, આને જાડેજો ને માલદેન કુંભો ને આ બધા રહ્યા સાસટીઓ ને સતી ના એક હામા મળ્યા હારા નહીં. જો અત્યારે આપણે ગાણા ગાઈ ને કયો છેડો વેડ્યો જો તમે. આ સંતની બાબુ ભૂમિ છે, ઋષિ મુનિઓનો પ્રદેશ છે. આપણું આ કાયા જેની કુબડી પડસન જેના પ્રાણ, સંત સુરા નીપજાવતી હુરટ રતનની ખાણ છે. એક સાધુની ઝૂંપડીએ જો તમને જાતા આવડે ને કંઈક સીતારામ બોલતા આવડે ને તો બાપુ માર્ગ પકડાઈ જાય. બસ વસ્તુ આટલી છે. બાકી હરણાકંસની તમને વાત કરું તો એને એવું તપ કરી અને બાપુ બ્રહ્માજીને પ્રગટ કર્યા અને બ્રહ્માજી કહે છે કે માગ માગ, ઈ કે મારું મોત ન થાય એવું મારે જોવે. ઈ કે ઈ કેમ બને? આપણે બધાને જો કે માગણી તો એવી જ છે, પણ હાલે એવું નથી આપણું. ને કે આમાં મરવું કોને લ્યો, હું છે આંગળી કરો છું, કોઈને મરવું નથી અને મરી જવાનું છે વાત પાછી પાકી છે. હવે તો શર્ટ આપણો વારો આવી જાય સારું એવું છે? કોઈની સા કોઈની નથી, મારીએ નથી. તમને શું કહું, પણ જેટલું જીવાય એટલી મોજ કરી લેવાની વાત. મારો કહેવાનો અર્થ એ છે, ભલે કાલ આવતું હોય કાલ આવે, આજ હિલોળો કરી લેવો છે. ઈ હરણાકંસ કે છે કે મોત નો આવે. બ્રહ્માજી કે ઈ કેવી રીતે બને? જન્મે એને મરવાનું જ હોય. ઈ કે તો ના પાડો કે મારું તપ ખોટું છે, તમે વચન નથી આપ્યું. બ્રહ્માજી કે વાત એ તારી સાચી. તો બ્રહ્માજી કે તથાસ્તુ હાલ ને. ઈ કે એમ નો હાલે, લખી દો, માણા ચારે ફરી જાય, કઈ નક્કી નહીં. હરણાકંસ ને બ્રહ્માજી કહે છે કે મારે નથી લખવું, તું લખ અને હું સહી કરી દઈશ. પછી લખ્યું બધું, આપણે જાણીએ છીએ બધા કે લોટે નહીં, લાકડે નહીં, ઘરમાં નહીં, બહાર નહીં, રાતે નહીં, દિયર, બધું લખ્યું. એ બધું લખી અને કાગળ બ્રહ્માજીને હાથમાં આપી અને કહે છે કે આમાં કરો સહી. અને બ્રહ્માજી આમ વાંચીને કીધું કે હરણાકંસ આમાં હજી જોવું હોય જોઈ જો, કઈ રહી નથી જતું ને? ઈ કે ના કઈ ને હજી કહું છું. ઈ કે રહી જતું હોય તો હજી જોઈ લે, કારણ કે બ્રહ્માજીને ખબર હતી કે બેટા મારે લખવું એટલું લખ બાકી ઉપાડી લેવો છે, વાત પાકી છે. ઈ કે કાંઈ નથી રહેતું, કાંઈ વાંધો નહીં. હવે આપણને ભગવાન નથી મળ્યા તો ઠેકડા મારી છે, ઓલાને મળ્યા તો પછી ઠેકડા જેટલા માર્યા છે. આખી દુનિયામાં બાપુ એનું જ ચકડું હાલે. ઓ બા હું જ ભગવાન, હું જ બધું કરું છું. બાપુ આખું આમ દુનિયાને બાપુ ચકડા ફેરવી નાખ્યા હો. નિશાળમાં સાહેબોને કીધું કે હું જ ભગવાન, મારું જ ભજન કરાવવાનું, મારું જ ભણાવવાનું, કોઈનું નહીં. હવે એનો ત્રાસ એટલો તો શિક્ષકોને જ ભણાવવું પડે. સાહેબ ભણાવે કે આ બધું રાજા જ કરે છે, દુનિયાને રાજા જ જીવાડે છે, રાજા જ ખવડાવે છે, ફલાણું જ કરે છે, ઢોકળું કરે છે. એમાં પ્રહલાદ ભાલપા ભણવા ગયેલો ઊભો થયો. આપણા ગઢા કે ને કોઈને કોઈ ન પોગે ને એનું પેટ પોગે. આખી દુનિયામાં ધોકા પસાડતા હોય ને પણ તમારા ઘરે જ પરજા મોળે પાકે, ઈ તમને હેઠું જોર આવે. પ્રહલાદ ઊભો થયો. ઈ કે હુરજ ઉગાડે, એ રાજા ઉગાડે છે? આ
આ વરસાદ વરાવે છે, રાજા વરાવે છે, સાહેબ ને પરસો વળી ગયો કે તાર બાપા કે છે, અમે કઈ કહેતા નથી. એ શિક્ષકે આવી અને હરણાકશ ને કીધું કે આખી દુનિયા તમને માને પણ તમારા છોકરે ઉપાડો લીધો, પછી મને ન કહેતા. ઈ પ્રહલાદ ઘરે આવ્યો ને આમ ઢીસણ ઉપર બેહાડીને કીધું કે બેટા ભણવા ગયો તો? કે હા. કે શું ભણ્યો? શું ભણાવ્યું? એ કે કરશનજીનો ક ને ગણપતિનો ગ ને ઘનશ્યામનો ઘ ને બાપુ બાવડું ઝાલીને આમ ઘા કર્યો દિવાલ હાર્યો પૂરી દ્યો. અને અંધારી કોટડીમાં કે તાળું મારીને એને માલપા એનો ભગવાન કેમ આવે છે પૂરી દ્યો. અને એને પૂરી દીધો. એક દી એક રાત, બીજો દિન બીજી રાત થઈને બાપુ અખિલ બ્રહ્માંડના માલિકને એમ થયું આનો જીવ હમણાં નીકળી જાય. બાપુ આબરૂ કોઈ દી કોઈની જઈ જ નથી. કોઈને વેમ હોય ને તો ખોટી વાત છે, વિશ્વાસ હોવો જોવે. આ પ્રોગ્રામ છે ને પ્રોગ્રામ બાપુ એ માં ભગવતી ભળી હોય તો થાય, બાકી આ રૂપિયા ગમે એટલા ઉડાડો ન થાય. એ ભગવતીની કૃપા હોય, ભગવાનની કૃપા હોય તો જ થઈ શકે. માણા હોય, પૈસા હોય બાપુ એમ નથી પતતું. આ ઓલો કોરોના આવ્યો તેથી પૈસાના ડટ્ટા હતા ને વાહન હતા ને ઓક્સિજન હતા ને ડોક્ટરો હતા તોય બચાવી ન હોય કે બચાવી લેવાતા ને. તો મારો નાથ ભળે તો જ કાર્ય થાય. કોઈ પાવરમાં હોય તો ખોટી વાત છે. અખિલ બ્રહ્માંડના માલિક લક્ષ્મીજીને કહે છે કે ઓલો છોકરો ભૂખો મરી જાય. એ રસોઈ બનાવી અને લક્ષ્મીજી રૂમમાં આવી અને પ્રહલાદને જમાડે છે કે બેટા ભૂખ્યો હતો ને? કે હા માં. કે તને ખબર હતી? કે હા મને ખબર હતી કે મારી માં આવશે. હવે બે જણા માલિકો વાત કરે, બાર ચોકીદાર બેહાડેલો, એને હરણાકશ પાસે જઈને કીધું કે રૂમમાં કોક બોલે છે. એ કે રૂમમાં કેવી રીતે આવે? એ કે તાળું મારેલું છે ને બાયણું બંધ છે બધું, પણ માલપા કોક બોલે છે. એ હરણાકશ આવ્યો અંદર ને બારણું ખોલ્યું, અંદર આમ ખવડાવીને પીવડાવીને માતાજી વ્યા ગયેલા, વાસણ બાસણ પડેલા જોયું. કે તને કોણ આવ્યું તું ખવડાવ? કે મારી માં આવી હતી મને ખવડાવવા. કે આ કેવી રીતે ખવડાવે? આ ઓરડી છે, બંધ છે, તાળું માર્યું છે, કેવી રીતે આવે? અને પછી બાપુ પ્રહલાદે કીધું બાપુ એ તો તમને વિશ્વાસ નથી. માના ઉદરમાં એક ખોળા જેટલી જગ્યામાં જો ભૂખો ન રાખ્યો હોય તો આ તો 10 બાય 10 ની ઓરડી છે, આમાં થોડો ભૂખો રાખે. પછી એને કહે છે કે તો આ થંભ થકાયો અને કીધું કે આમાં ભગવાન છે? કે હા એમાં છે. અને કે એને ભર બત છોકરું હતું, ગભરાઈ ગયું. ભગવાનને એમ થયું કે તારે હારો છોકરો જો બસ નહીં ભરે તો આખી બાજી બગડી જાય. આમ કીડીઓની હાર કરીને પ્રહલાદને દેખાય એમ, અને એને હિંમત આવી ગઈ કે આ કીડીઓને કઈ નથી થતું, મને શું થાય? અને દોડીને બાપુ બથ ભરીને નરસિંહ અવતાર થયો હોતી હતી. પછી બાપુ જેમ ઉંદરડું બાપુ હાથમાં લે ને બિલાડી, એમ બાપુ હરણાકશને ભગવાને લીધો હાથમાં લઈ સમય ઉમરા વચ્ચે રાખી ઢીસણ ઉપર બેહાડી અને પછી હરણાકશને કહે છે હરણાકશ કાઢ તારો દસ્તાવેજ કાઢી લખાયું છે ને તે. એ કે કાઢ. કાગળિયો કાઢીને કે રાત શેક દી છે, દી હાથમાં બરોબર ઉપાડ્યો. એ કે રાતે નથી ને દી નથી, ઉમરા વચ્ચે રાખ્યો. એ કે ઘરમાં શોખ બહાર? કે ઘરમાં નથી ને બહાર નથી. આમ નખ દેખાડ્યા કે લીલું છે કે હુકું, લોઢું છે કે લાકડું, કે કાંઈ નથી. ઢીસણ ઉપર રાખ્યો કે ધરતી ઉપર શોખ આકાશમાં? કે ઉપર નથી ને હેઠે નથી. તો કે હવે કેવું કાંઈ? તો કે હવે રહેવું નથી ને કેવું શું હોય? આવા શક્તિશાળીને બાબુ જો આ દુનિયા મારો નાચ ચીરીને ચીપડા જેમ ચીર્યું પાડી દેતું હોય તો તમારી મારી શું આમાં હસ્તી હતી? કહેવાનો મારો અર્થ એ છે કે માણા બની જવાની જરૂર છે. બસ આપણેથી આ દુનિયા હાલે. આપણા ઘરનું આપણું નથી હાલતું, દુનિયાને શું આપણે હકવાના હતા? પણ જીવન જીવવાની મજા કરી લેવાય. બસ એક આપણે દુનિયામાંથી મરી જાય ને તેથી જો ગામમાં 5 જણા હરખી રીતે રોવે નહીં તો એમ સમજી લેવાનું જીવા નથી. આ આપણે મર્યા પછી આખું ગામ લાપસી રાંધે એ બલ્લા જઈ જીવા કહેવાય. અરે એક શેરીનું કૂતરું મર્યું હોય ને તો માણા હાજે વાળું નહોતો કરતો. ઘરે કેવું શેરીમાં કૂતરું હતું આપણને જાણ કરતું હતું. આટલી તો કૂતરાની કિંમત હતી ભલામણ. અત્યારે 10 20 50 500 જણા કે ગાડીઓ રેલીઓ ભટકાણીને એટલા મર્યા અને ખટારા ભટકાણા એટલા મર્યા. તો કોઈને અરે કરો નથી કે હા આવું હાલ્યા જ કરે, લે હાલે આમ હોય. પણ માનવતા મરી જાય. મારો કહેવાનો અર્થ એ છે
બાકી તો આ દુનિયામાં મહાપુરુષો હોય તો ભલે ને સંતો હોય તો ભલે ને ફકીર હોય તો ભલે, બાકી મસ્તીમાં જીવવાની વાત છે. બાકી આમાં કઈ વાતમાં છે નહીં. લાંબુ 84 લાખ યોની છે એવું કહે છે ને, પણ માણા એક જ બાપુ. પૈસા હાટું માયા હાટું બસોડા ભરતો હોય માણા એક જ. અને કોઈ જીવ ભૂખ્યો રહેતો હોય તો કયો, કોઈને પૈસાની જરૂર હોય તો કયો, માણાનું ભરાતું હોય તો મને કયો. કેટલી ભૂખ ઉઘડી માણાને. કોઈ પણ આમ જાનવરને તમને જાનવર પાસે ડિસ્કો કરાવીને પૈસા ઉભા કરે, બોલો.